જય માતાજી, જય ગિરનારી. કેમ છો બધા? બધા મજામાં જશો? તો ચાલો આજે અમે જઈએ છીએ સાળંગપુર અને અત્યારે અમે બાયપાસ ઉપર ચડી ગયા છે પુલ ઉપર. તો જો સામે ગિરનાર દેખાય છે અને દાતારની ટેકરી પણ દેખાય છે. તો બધાને જય ગિરનારી અને જય સખિયા દાતાર. તમે પણ અમારી સાથે બન્યા રહેજો. હું સાળંગપુર દાદાના દર્શન કરાવીશ તમને બધાને. તો ચાલો જઈએ સાળંગપુર દાદાને ત્યાં. સાળંગપુર દાદા, જય સાળંગપુર દાદા. અત્યારે ત્રીજું નોરતું છે. જય મા ચંદ્રઘંટામાં. અમારે ભોલુભાઈ ગાડી ચલાવે છે અને તેના પપ્પા ત્યાં આગળ બેઠા છે. અત્યારે એવું બન્યું કે અમારે જે હોટલમાં જવું હતું એમાં પગથિયા હતા, એટલે મને એમ થતું હતું કે એટલા પગથિયા ચડાશે નહીં અને ભોલુને હોટલમાં જ જમવું હતું. લોકેશન નાખ્યું એ હોટલનું, તો ત્યાં આવ્યા તો એ હોટલ બદલી ગઈ હતી અને નીચે આવી ગઈ હતી, એટલે મારે પગથિયા પણ ના ચડવા પડ્યા અને ભોલુને ભાવતું ભોજન પણ એ હોટલમાં મળી રહ્યું. હોટલ ખૂબ જ સરસ છે અને જમવાનું પણ ત્યાં ખૂબ જ સરસ હોય છે અને સર્વિસ પણ ખૂબ જ સારી છે. એને હોતે પછી આપણું આપણે કરતી હોય ને એટલે એને હોતે એમ હોય કે મમ્મી કરી શકતી હતી, હું કેમ ન કરી. ખૂબ જ સરસ છે અહીંયા. હવે અમે આવી ગયા છીએ ગાડી માટેની હોટલે, કે એને પણ અમારે આ રથડાને જમવાનું દેવું પડે, એટલે અમે પેટ્રોલ પંપે આવી ગયા છે કે તેને પણ જમાડી લઈએ. જો વ્યવસ્થિત આવે ને હાથ અડાડ્યા વગર લે પણ ઈ ઓટોમેટિક કરી લે. ઘણી વાર બહુ હેલો હોય ને તો ઘણી વાર નો કરે, તો આપણે કરવું પડે. હા, એટલે કહું ને કે કપિલભાઈ લઈ જાય. જો લીલોતરી દેખાય છે અત્યારે. સારું કે અને આ છે અત્યારે હિંગોળગઢ. જો કેવો દેખાય. એના છોકરા લઈ જાય. છોકરાઓ તો એમ ઘરમાં નથી રાખતા, બહાર હોવાનું વિચાર તો કરો. આપણને એમ લાગે બોલો. જો અત્યારે સાળંગપુર દાદાનો આવી ગયું છે ગદા અને તી કામ ટુ બંધ કર્યો. આમાં બ્લોક છે. ના છે નિર્મલા બા. અગાઉ ભૂગી જવું પડે. અત્યારે અમે સાળંગપુરના કષ્ટભંજન દાદાના પરિસરમાં પહોંચી ગયા છીએ અને પાર્કિંગ પણ અમારે જે બધુંય પાર્કિંગ છે જ્યાં 15-17 લાઇનનું ત્યાં નથી જવું પડ્યું અને દાદાના મંદિરની પાછળ જ બરાબર અમને પાર્કિંગ મળી ગયું છે, કેમ કે અત્યારે નવરાત્રિ છે એટલે ભીડ બહુ ઓછી હોય અને શનિ રવિ પણ નહોતો, એટલે પાર્કિંગ એકદમ નજીક મળી ગયું છે કે ભગવાને અમારી સુણી લીધી. કહેવાય ને કે અમારા પગ દુખે એટલે કે તો તમે અહીંયા નજીક જ આવી જાઓ. એટલી દાદાની કૃપા હશે અમારી ઉપર. એટલે તો ચાલો જઈએ અને દાદાના દર્શન કરીએ. જ્યાં કાષ્ટ મંડપ છે અને પેલું દેખાય છે આ ભોજનશાળા છે અને આ નવું બનેલું છે. આ છે શ્રી હરિકૃષ્ણ ભવાની. અહીંયા બધે જય કષ્ટભંજન દેવ દાદા.
જો આવી ગયા છે મંદિરની અંદર દાદાના દર્શન કરવા. ભીડ બહુ ઓછી છે એટલે એટલી સરસ મજા આવી દાદાના દર્શન કરવાની કે મેં વિડીયો કોલથી બધાને દર્શન કરાવ્યા અને પછી મેં વિડીયો ઉતાર્યો. પણ વિડીયો કોલથી બધાને જેટલા ઘરના હતા એ બધાને જ દર્શન ત્યાં કરાવી દીધા હતા. અને પછી અમે ઝાઝી ઘડી ત્યાં ખૂબ જ બેઠા અને ત્યાંનો નજારો અને બેસીએ પછી ઉઠવાનું મન થતું જ નથી. સાળંગપુર દાદા છે તે હાજરા હાજુર દેવ છે અને કળિયુગના દેવ છે કે અત્યારે તમે એની સેવા પૂજા કરવાથી તમે જે માંગો તે મળે અને તેના દર્શન કરવાથી પણ તમારી મનોકામના સિદ્ધ થઈ જાય એવા સાળંગપુર દાદા હાજરું હાજર છે, કળિયુગના દેવતા. અને આજે જે તમે વાઘા જુઓ છો ને તે ભરવાડનું કેડિયું છે અને એ કેડિયું છે તમને સફેદ દેખાય છે પણ એ આખા સફેદ મોતીનું છે અને અંદર મોર ને હાથી ને એવી બધી ડિઝાઇન કરેલી છે. એટલે દાદાએ આજે જે વાઘા પહેર્યા છે ને એ તમે ફોટામાં જુઓ એના કરતાં નજર સમક્ષ જુઓ ને તો એકદમ સુંદર, બહુ સરસ મજાના છે અને એ જોતા જ રહીએ એવું સરસ મજાના મોતીની શેરો નીચે લટકે છે. આખા મોતીના જ વાઘા છે. અને આ છે સ્વામિનારાયણ ભગવાનનું કાષ્ટ મંદિર અને ત્યાં છે ગાડાની સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી છે. કાષ્ટ મંડપ છે એટલે કે લાકડાનો આખો મંડપ છે અને ક્યાંય પણ તમને એમાં ખીલ્લી કે કાંઈ જોવા નહીં મળે. જો આ ઝુમ્મર છે, ખૂબ જ સરસ મજાનું શણગારેલું છે. ભોજનશાળા હનુમાન દાદા કષ્ટભંજન દેવ મહારાજની ધજા છે. શ્રી ભગવાન છે. જો આ હનુમાન દાદા છે અને આમાં રૂપિયા આપણે નાખવાના છે. 10ની, 20ની, 50ની, 100ની જે કંઈ રૂપિયા આમાં નાખીએ તો હનુમાન દાદાને અહીંયા તેલ ચડે છે. તો હાલો તમે આમાં સીધી રાખવાની, સીધી નહીં આમ સીધી રાખવાનું. ઉપર ઉપર ખોલી નહીં આમ રાખવાનું, આમ રાખવાનું. ગમે એમાં એને બિચારા નામ કરી દે. જો અહીંયા નાખશે એટલે જો અહીંયા તેલ ચડી જાય હનુમાન દાદાને. સામે ભોજનાલય છે
અમે વધારે તો છે ને અમે વધારે તો રાત થઈ જાય આવીએ તો આરતી ટાઈમે આવીએ એટલે આટલું સરસ ચોખ્ખું તમને દેખાય નહીં, પણ આજે અમે વહેલા આવી ગયા છે 4 વાગ્યામાં, એટલે એકદમ અજવાળું છે તો તમે જોઈ શકો છો. ત્યાં છે ને પ્રસાદીમાં તમને સુખડી મળે. સુખડી એટલે ભગવાને કીધું કે તમે સુખડી ખાઓ ને તો સુખિયા થાવ, એટલા આટલું પ્રસાદમાં સુખડી રાખી છે. હવે અમને દાદાના દર્શન ખૂબ જ સરસ થઈ ગયા અને હવે અમે નીકળીએ છીએ દાદાના પરિસરમાંથી. તો જય કષ્ટભંજન દેવ. જય કષ્ટભંજન દેવ. કિંગ ઓફ સાળંગપુર. કિંગ ઓફ સાળંગપુર એટલે કે સાળંગપુર ધામમાંથી નીકળીએ છીએ. જય કષ્ટભંજન દેવ. દાદાના ખૂબ જ સરસ દર્શન થઈ ગયા છે. ઊભું થવાનું મન નતું અને આજે તો મોતીના જ વાઘા હતા બધાય. કેડિયું બનાવ્યું હતું પણ મોતીથી જ બનાવ્યું હતું. અને હવે આપણે આવ્યા છીએ પાળિયાદ, તો તેનો વિડીયો આપ પછી જોઈ શકશો.